મિત્રો હું હવે દર્શન કરીને છેક નીચે આવી ચૂક્યો છું. મારી પાછળ તમને રોપવે દેખાઈ રહી છે. તો અત્યારે મેં આખો પાવાગઢનો વિલોગ તમને બતાવ્યો, જવાથી લઈને આવવા સુધીનો. તો મિત્રો આ વિલોગ તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. અને આ એટમોસ્ફિયરની અંદર ચોમાસાની અંદર અહીંયા તમે એકવાર જરૂરથી આવો, તમને ખૂબ જ મજા આવશે. અને સાથે સાથે અહીંની જે આજુબાજુની પણ જોવા જેવી જગ્યા છે, જેવી કે વડા તલાવ છે, ચાપાનેર છે, આગળ જન હનુમાન છે. તો તમારે એક દિવસમાં પ્લાન કરવો હશે ને તો બી થઈ જશે. અને આ વડા તલાવ, જન હનુમાન, ચાપાનેર આ બધા જ વિલોગ મેં મારી ચેનલની અંદર મૂકેલા જ છે. તો મિત્રો હવે હું આ મારો વિડીયો પૂર્ણ કરી રહ્યો છું. અને તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મારો આ વિડીયો તમારા ગ્રુપની અંદર જરૂરથી શેર કરજો. તો મળીએ છીએ મારા નવા વિલોગની અંદર. ત્યાં સુધી જય માતાજી, બાય બાય.